1992 ની વાત કરું ત્યારનું સેન્ડલ લેવાની વાત હતી. અત્યારે 2025 આવ્યું છે. રવિવારના દાડે અને 13 તારીખે અમે જાવી છીએ સેન્ડલ લેવા. કાલથી સંન્યાસ લેવાનો છે આપણે. પગે હાલ્યા છે ઉઘાડા પૈકી આ બાપુ નહીં ને, આ નવા બાપુ છે. ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગ. આજ મસ્તીની સવાર પડી ગઈ છે. જો આપણે આવી ગયા છીએ અમારા ગામની મઢી છે, આ નવી મઢી છે બાબા સીતારામની. તો ત્યાં આવી ગયા. આપણે ત્યાંથી વ્લોગ શરૂ કરી દીધો. આપણે હમણાં ભક્તિ છે ને સમરા કાઢી ગઈ છે, તો આપણે અહીંયાથી વ્લોગ શરૂ કર્યો છે. તો જો અમારા ગામની મઢી છે. તો હવે ચાલો આપણે અહીંયાથી જઈએ તળાજા. આજનું કામ છે તળાજા જવાનું, તો તળાજા જઈએ અને તમે જુઓ વ્લોગ. બીજું તો શું, અને હું જાઉં છું તળાજા. જે પાછા કોકલામ ગળી ગયા આપણે, કેમ કે કાલે છે ને એ બધું બળી ગયું. તો આ તો એ સામાન લઈને આવ્યા છીએ અને હવે આપણે એને રિપેરિંગ કરવાનું છે. હવે જોઈએ શું થાય કે નહીં. કેમ લાગે તમને, શું થઈ જાય? એમ તો હું ખેલાડી છું, હું કાંઈ મૂકું એમ ના. જોઈએ છે તો થવું જ પડે એને. તો આપણે પહોંચી ગયા ઓફિસે અને એક નમૂનો જો આમ જો અમે એના બાપા એમ કહેતા મારે એને આટલું છોકરી ગોતવી. હું તારી આટલું છોકરી ગોતવી, એને આટલું છોકરી ગોતવાની છે ભાઈ જયેશભાઈ. માવો ખાધો તે હા તાર બાપ જો ભાઈ, હું ના બાપા નામ ભાઈ તમે મારો વિડીયો જો ને તમારો છોકરો માવો ખાય છે એને સમજે તો અત્યારે માવો ખાઈને આવ્યો છે. આ કરતો બરોબર એના ઘરના બધા વિડીયો જોવે જ છે મારા. રાજુભાઈ તમારો છોકરો માવો આખા દીમાં 3 થી 4 ખાય છે અને તો અત્યારે સામો ખાય જ છે. ખાય છે ને રવિ લાઈવ બરોબર. અને થોડીક ભી રાખો એને, મારતા નહીં બહુ, ખાલી ભૂખો રાખજો, ભૂખો રાખજો એને. એટલે પોતે પોતે મૂકી દે એમાં. ગાઈસ અમે જઈએ છીએ આ કેટલા સમયથી વાત કરું, 2 મહિનાથી વાત કરું છું કે મારે સેન્ડલ લેવા છે. હવે કાલ હું જાઉં છું. હવે આપણે સંત બની જવાનું છે અહીંયા જઈને, જુનાગઢમાં જઈને. એટલે હવે આપણે છે ને આ સેન્ડલ લઈ લઈએ અને કાલથી સંન્યાસ લેવાનો છે આપણે. ઉઘાડા પૈકી આ બાપુ નહીં ને, આ નવા બાપુ છે. નવા માર્કેટમાં આવ્યો એટલે થોડુંક ઓલું રહે ને એમ. શું કેવું ગોગી? 1992 ની વાત કરું ત્યારનું સેન્ડલ લેવાની વાત હતી. અત્યારે 2025 આવ્યું છે. રવિવારના દાડે અને 13 તારીખે અમે જાવી છીએ સેન્ડલ લેવા. કાંઈ છૂટો હાલ્યો હવે ક્યાંય હાલ્યો અને બજારમાં શેરીમાં હાલ્યા રહી એકલા. આવા લેવા હોય તો કહેજો 30 રૂપિયાનું ગોગીને વેચવાના છે. હવે 30 આવે ને પસાર ભલે ને તું લેવો. 150 રૂપિયા દે ગઈ 150 રૂપિયા લેવાનું છે. 150 રૂપિયા ખર્ચો કરી લીધો આપણે. ક્યાં ગયો છું બોલો વિજયો? વાહ હાલો ઠૂઠો હાલે ઠૂઠા થઈ ગયા. ક્યાં છે રેનકોટ લેવો? રેનકોટ મારા માપના કપડા લેવા આવ્યા છે. કાકા લઈ દે છે. પહેર તો કરો. મારો જીવ હાલતો ન હાલતો પહેર તો કરો. ઓલો આગો જ રહે 266 નહીં કે બટા આવી હવે તાર બાપાને દેખાડે છે તો એને લીધું તો મને વાંધો નહીં. એક આને બતાવો નાના માપનું થાય. એમાં બ્લેક માં એવું બતાવો ને. હવે ઈ ભાઈ બધું હમણાં બધા એક જ છીએ. એમાં એવું છે લઈ દઉં તો જ પગાર ઓછો થાય ને, નગર તો કઈ થાય નહીં. આના માપને બતાવો ને બ્લેક માં. રવિ લે લે
266 ની કલમ લાગશે ડાયરી. બંગડી ઉતાર નહીં. હા, વેલનાથ નગર ના ઠાકોર. હા, રજવાડો વી ગયો એમ થઈ રે કે આંથી નાનો આવે નગર ના ઠાકોર. લે લે એક ડાયલોગ હાલશે. બે ને મેં પગારમાંથી કેટલો સારો બે ને મેં રેનકોટ લઈ દીધા. શું કેવું રવિ? ગોગી એટલે મેં લઈ દીધા. એમાં એવું છે બેન, જીવ નહોતો હાલતો એટલે મેં લઈ દીધા. મને એમ થયું કે હું લઈ દઉં એટલે વરસાદમાં પલળતા પલળતા કામે જાય, આવી ટાઈટ ના સડે એટલે એ લેતા નહોતા. મને એમ લાવો હું તે પુણ્યનું કામ કરી નાખું. ટાઈટ ખાવા મળી ને તારે. હું સારો કહેવાય ભાઈ, મેં લઈ દીધું એને. અને હું આપણે લીધા સેન્ડલ લીધા છે, બીસીના સેન્ડલ અને 1000ના થયા છે રેણકોટ. લે લે એક આ ઓલું નથી આવતું ઓલું ચેપ ચેટ વાળા કે હા ચેપ ચેટ મેં પીટીક પીટી ફોટું પાડીને જેમ ઉડે તો. હા, કેવો વરસાદ ઉડે તો. જુનાગઢ કાલે અત્યારે જુનાગઢ ઠેકાણે પગી ગયા છે આપણે. પહેલાં કામ પછી બીજી બધી વસ્તુ જો અહીંયા આપણું કામ શરૂ છે અને આપણે તો ઠેકાણે સડાવ્યું છે લેપટોપ. પેલા હું આ ડોકલા છે ને બંધ થઈ ગયા છે. હવે કબૂતરાને આપણે શરૂ કરવાનું છે. કેવો જાદુગર છો તું મોટા? इसका तो लॉक खोलो भैया कैसा जादूगर है? ज्यादा कहते मोटा है મોટા તમારો હોપ એમ કીધું. કેવો જાદુગર છો તું? લે લે એકવાર આપણે ઘરે પહોંચી ગયા છે. દાઢી થોડીક સેટ કરાવી નાખી મસ્તીની અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને હજી હું મારી બેગ બધું તૈયાર બાકી છે. અમારે દાઢી કરાવી છે, હજી વાળ કપાઈને સેટ કરી છે. હજી મારે બેગ તૈયાર કરવાનું બાકી બધું કામ બાકી છે. હું પહેલાં એ બતાવી દઉં. જો હું ખિસ્સામાં જો બધો સામાન તો હું ખિસ્સામાં લઈને આટા મારું છું.